બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણા જીવનનો એક અતિ મહત્વનો, પ્રેમ નીતરતો, બુદ્ધિ કૌશલ્યને ચકાસતો, યાને કે વિચાર માગી લે એવો મુદ્દો એટલે કે સુરક્ષા, એ વિશે ચર્ચા કરીએ. મિત્રો, અંત સુધી સાથે રહેશો ને તો મજા આવશે, અને તો જ મારો કહેવાનો તાત્પર્ય પણ સમજી શકાશે. આઈ હોપ અંત સુધી બધા સાથે રહેશો. માણસનો જન્મજાત સ્વભાવ છે કે એ પોતાની જાતને જન્મથી જ અસુરક્ષિત મહેસૂસ કરે છે. અરે માણસ શું, પ્રાણી માત્ર અસુરક્ષિત મહેસૂસ કરે છે. એમાંથી જ તો આ સુરક્ષા શબ્દનો જન્મ થાય છે. બાળક જ્યારે જન્મે ત્યારે માતાની ગોદમાં સુરક્ષિતતા મહેસૂસ કરે છે, અને એટલે પોતાની માતા પર વિશ્વાસ મૂકી પોતાની સુરક્ષાની જવાબદારી માતા બરાબર સંભાળી લેશે એવા વિશ્વાસથી માતા પાસે ન ચિંત બની અને સૂઈ જાય છે. અને બાળકનો એ સુરક્ષાનો વિશ્વાસ જે છે ને, એ જ માતાને જવાબદારી શીખવાડવાનો પાઠ ભણાવે છે. એટલે વિશ્વાસ અને જવાબદારી એ સુરક્ષાના જ સંતાનો થયા ને. એ જવાબદારી નિભાવતા નિભાવતા બાળક પ્રત્યેની ચિંતામાંથી જ પ્રેમનો જન્મ થાય છે, અને એ ચિંતા મુક્તિ માટે લેવાતા પગલાંમાંથી ક્રિએટિવિટીનો જન્મ થાય છે. ફોર એક્ઝામ્પલ, બાળક ચાલતા ચાલતા પડી ન જાય એ માટેની ચિંતામાંથી જ બાબા ગાડી, વોકર, ટ્રાયસિકલ એ બધી ક્રિએટિવિટી થઈ ને. પરંતુ એના મૂળમાં તો અનુક્રમે પ્રેમ, ચિંતા, જવાબદારી અને વિશ્વાસ જ છે ને. સુરક્ષાને નજર મધ્યે રાખી અને જીવનના મહત્વના અને અતિ ઉપયોગી ગુણોનો જન્મ થાય છે. અને આપણને ખબર પણ નથી હોતી કે આ અમુક સફળતા પાછળ સરવાળે તો સુરક્ષાની વાત જ પ્રોત્સાહક બળ પૂરું પાડે છે. જીવનની અમુક કાબેલિયતના મૂળમાં પણ સુરક્ષા જ છુપાયેલી હોય છે. જેમ કે કરાટેની તાલીમ, ચપળતાનો ગુણ વિકસાવીને ચકોર બનવાની સલાહ, એ પણ સુરક્ષાના બેઝ પર જ હોય છે ને. મની મેનેજમેન્ટના સબ્જેક્ટમાં પણ થોડે અંશે સુરક્ષા પોતાનો ભાગ ભજવી જ જાય છે. ફોર એક્ઝામ્પલ, પોતાની સિક્યુરિટી માટે બજેટ ફાળવવું, આત્મરક્ષા માટે હથિયારો વસાવવા, સુરક્ષા માટે ઇન્સ્યોરન્સ લેવું, આ બધી બાબતોમાં પાયામાં તો સુરક્ષા જ છે ને. પરંતુ વાતને જરા વિશાળ ફલક પર લઈ જઈએ અને પછી વિચારીએ કે આ સુરક્ષા શબ્દ આપણા માટે શું છે. આપણે વિજ્ઞાનમાં હરણફાળ ભરી, વિચારોમાં ક્રાંતિ લાવ્યા, મનની ઉઘાડી બારી રાખીને લિબરલ સ્પિરિટ માઇન્ડેડ બન્યા, અનેક સામાજિક દૂષણોને આપણા વિચારોની તલવારથી ભગાડ્યા. છતાંય એક ડર, એક અસલામતી એ આપણામાંથી ન ગયા, અને એમાંથી જન્મા અવિશ્વાસ, શંકા, સાવધાની, અને એમાંથી અસ્તિત્વમાં આવ્યું પોતપોતાના પ્રાંતની, મુલ્કની સુરક્ષાની જવાબદારી. અને પોતપોતાના દેશની સુરક્ષા માટે લાખો, કરોડો, ખરવો રૂપિયા, ડોલર એનો ખર્ચ આપણે કરતા રહ્યા છીએ ને. પરંતુ મારો સવાલ એ છે કે આ સુરક્ષા જેના માટે તૈનાત કરવામાં આવે છે, એ સુરક્ષા કોનાથી કરવાની છે? આપણે બધા આટલા બધા કોનાથી ડરીએ છીએ? હાથી, સિંહ, મૃત ડાયનોસોરથી, કોઈ પ્રેતાત્માથી, કોઈ અદ્રશ્ય તાકાતથી, પરગ્રહવાસીઓથી કે ઈશ્વરથી? કોનાથી? અરે માણસની જાત કોઈના બાપથી ડરે એમ નથી. સમગ્ર સૃષ્ટિનું સૌથી તાકાતવર પ્રાણી આજે માણસ છે, અને માણસ જ આજે માણસથી ડરે છે. અરે આપણે આપણાથી જ ડરી રહ્યા છીએ. રાષ્ટ્રનું સૌથી મોટું ખર્ચ બિલ જેની સુરક્ષા માટે ખર્ચવું પડે છે ને, એ આપણે પોતે જ છીએ. કેટલી નવાઈની વાત છે. આપણે બધું જ જીતી શક્યા. જળમાં ચેતનને, ચેતનમાં જળ બનાવવાની સિદ્ધિ આપણી પાસે છે, પરંતુ આપણે આપણને જ ના જીતી શક્યા. કેટલી શરમની વાત છે
કે સમગ્ર સૃષ્ટિને આપણી વિચારધારામાં ઢાળી શક્યા. અરે આપણે ગોળ તરબૂચને ચોરસ આકારે જન્મતું કરી દીધું, નાના નાના બોરને લીંબુ જેવડા બનાવી દીધા, લીંબુને જામફળ જેવડા બનાવી દીધા. અરે આપણે નદીઓના વેણને બદલાવી નાખ્યા, પાણીમાં ચાલતા ને હવામાં ઉડતા શીખી ગયા. છતાંય આપણને ના સમજાવી શક્યા. છે ને ગંભીર વિચાર માગી લે એવી વાત. હે ભાઈ, વાત નિત પ્રકાશની.